નમસ્કાર મિત્રો. ટેટ ભરતીનું શું થયું? શું ભરતી ખરેખર રદ થઈ ગઈ? પરીક્ષાની તારીખો પાછી બદલાઈ? સોશિયલ મીડિયા પર તો જાણે અફવાઓનું પૂર આવ્યું છે. પણ ચિંતા ના કરશો. ચાલો આજે આપણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીએ અને દરેક સવાલનો જવાબ ફેક્ટ સાથે મેળવીએ. હા, આ એ જ સવાલો છે જે તમારા અને મારા દરેક ઉમેદવારના મગજમાં ઘૂમી રહ્યા છે. પણ હવે બહુ થયું. ચાલો એક પછી એક દરેક મુદ્દાને ખોલીએ અને સાચું શું છે એ જાણીએ. સારું, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ ટીઈટી પરીક્ષાઓથી. મને ખબર છે તારીખોને લઈને થોડી ગૂંચવણ ઊભી થઈ છે. એટલે જ ચાલો આપણે બીજી બધી વાતો બાજુ પર મૂકીને સીધું ઓફિશિયલ જાહેરાતો પર જઈએ અને જોઈએ કે અત્યારની સાચી પરિસ્થિતિ શું છે. જો ટીઈટી માધ્યમિક પરીક્ષાની તારીખમાં એક મોટો ફેરફાર થયો છે અને આ જાણવું બહુ જ જરૂરી છે. પહેલાં જે પરીક્ષા 26 એપ્રિલે લેવાવાની હતી એ હવે ચૂંટણીના કારણે પોસ્ટપોન થઈ છે. નવી અને ધ્યાનથી સાંભળજો, ફાઇનલ તારીખ છે 3 મે 2026. તો બસ હવે આ જ તારીખને મગજમાં ફિટ કરી લો અને એ હિસાબે જ તમારી તૈયારી આગળ વધારો. પણ બીજી બાજુ ટીએટી ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો અહીં બધું એકદમ ક્લિયર છે. કોઈ ફેરફાર નથી. આ પરીક્ષા એની નક્કી કરેલી તારીખે એટલે કે 12 એપ્રિલે જ લેવાશે. એટલું જ નહીં, એની હોલ ટિકિટ પણ આવી ગઈ છે. અને હા, એને ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ પણ 12 એપ્રિલ બપોરના 12 વાગ્યા સુધીની જ છે. તો આનો સીધો મતલબ એ જ છે કે બધી જ પ્રોસેસ અટકી નથી ગઈ. અને હવે આવીએ એ મુદ્દા પર જેણે બધાની ઊંઘ હરામ કરી દીધી છે. ટેટ 1 ભરતી રદ થવાની અફવા. શું આ વાત સાચી છે? ચલો આપણે કોઈની પણ વાત સાંભળ્યા વગર સીધા પુરાવા જોઈએ અને આ અફવા પાછળનું સત્ય શું છે તે જાણીએ. સ્ક્રીન પર જુઓ, બધું એકદમ સ્પષ્ટ છે. અફવા શું ફેલાઈ રહી છે કે 11,000થી વધુ જગ્યાની ભરતી રદ થઈ ગઈ. પણ હકીકત શું છે? હકીકત એ છે કે ભરતી નહીં, પણ માત્ર શિક્ષકોની બદલીની જે પ્રક્રિયા હોય છે, જેને આપણે ટ્રાન્સફર કેમ્પ કહીએ છીએ, એને ચૂંટણીના કારણે હાલ પૂરથી રોકવામાં આવી છે. આ બે અલગ અલગ વસ્તુઓ છે. એને ભરતી સાથે કોઈ લેવા દેવા નથી. અને આ આંકડો જુઓ, 11,000થી પણ વધુ. આટલી બધી વિદ્યા સહાયકની જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયા તો એમની એમ જ છે, યથાવત છે. મતલબ કે આટલી મોટી તક હજી પણ તમારી સામે જ છે. તો પછી નિરાશ થવાની તો વાત જ ક્યાંથી આવી? અને આ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. જાણકારો પણ એ જ કહે છે કે ભરતી પ્રક્રિયા મોડી થઈ શકે, પણ સીધી રદ થઈ જાય એવું ભાગ્ય જ બને. સમજો કે ચૂંટણીના સમયે આચારસંહિતા અને બીજા વહીવટી કામોના લીધે પ્રોસેસ થોડી ધીમી પડે, એ સ્વાભાવિક છે. પણ આટલી મોટી ભરતી કેન્સલ થવાની શક્યતા લગભગ 0 છે. એટલે ધીરજ રાખો અને તૈયારીમાં લાગેલા રહો. ઓકે, તો અત્યારની ભરતીની સ્થિતિ તો હવે ક્લિયર થઈ ગઈ. પણ વાત અહીં પૂરી નથી થતી. આગળ બીજી કઈ નવી તકો આવી રહી છે અને એની સાથે સાથે કયા પડકારો છે જેના માટે આપણે તૈયાર રહેવું પડશે? ચાલો એના પર પણ એક નજર નાખીએ. તમામ ઉમેદવારો માટે એક સુપર ઇમ્પોર્ટન્ટ અને કદાચ સૌથી સારી ખબર છે. એક નવી જ ભરતી આવી છે. અને એની સૌથી ખાસ વાત શું છે ખબર છે? કે આના માટે તમારે ટેટ કે ટાટ પાસ હોવું જરૂરી નથી. ભલે પાસ હો કે ન પાસ, બધા જ એપ્લાય કરી શકે છે. સિલેક્શન પણ ફક્ત અને ફક્ત ઇન્ટરવ્યૂના આધારે થશે. અને આ કોઈ કોન્ટ્રાક્ટ બેઝ પર નથી, આ કાયમી નોકરી છે. આના ઇન્ટરવ્યૂ 14 એપ્રિલ 2026ના રોજ છે, તો નોંધી લેજો. પણ જ્યાં તક છે ત્યાં એક મોટો પડકાર પણ સામે આવ્યો છે. લગભગ 13,500, સાંભળ્યું? 13,500 ઉમેદવારો એવા છે જેમની ઉંમર 31 માર્ચે વયમર્યાદાને પાર કરી ગઈ છે. અને દુઃખની વાત એ છે કે અત્યાર સુધી એમના માટે વયમર્યાદામાં કોઈ છૂટછાટની જાહેરાત નથી થઈ. આ ખરેખર એક ચિંતાનો વિષય છે. આ સિવાય બીજા 3 નાના પણ મહત્વના અપડેટ્સ છે જેના પર તમારે નજર રાખવી જોઈએ. પહેલું, અલગ અલગ સ્કૂલોમાં 300થી વધુ નવી જગ્યાઓ બહુ જલ્દી આવી શકે છે. બીજું, ટેટ 2 માટે પણ જિલ્લા કક્ષાએ નવી ભરતીની શક્યતાઓ દેખાઈ રહી છે. અને ત્રીજું, ભરતીને લગતો જે કોર્ટ કેસ ચાલી રહ્યો છે એનો ફાઇનલ નિર્ણય હજુ બાકી છે, જે આખી પ્રક્રિયા પર અસર કરી શકે છે. તો આટલી બધી માહિતી, આટલા બધા અપડેટ્સ, સારા નરસા સમાચાર, આ બધા પછી સૌથી મોટો સવાલ એ છે કે હવે કરવું શું? તો ચાલો હવે આપણે વાત કરીએ એકદમ ક્લિયર અને પ્રેક્ટિકલ સ્ટ્રેટેજીની. જુઓ, આ સ્લાઇડને તમારા મગજમાં છાપી લો. શું કરવું? તૈયારી ચાલુ જ રાખવી. 1 મિનિટ માટે પણ નહીં રોકાવું. કોઈ પણ સમાચાર માટે ફક્ત અને ફક્ત ઓફિશિયલ વેબસાઇટ જ ચેક કરવી.
અને જૂના પેપર્સની પ્રેક્ટિસ કરતા રહેવું. અને શું બિલકુલ નથી કરવાનું? સોશિયલ મીડિયા પર આવતા ફોરવર્ડેડ મેસેજ અને અફવા ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ નહીં કરવાનો. અને સૌથી મોટી ભૂલ, તૈયારી બંધ કરવાની ભૂલ તો સપનામાં પણ નહીં કરતા. તો મિત્રો, આ હતું ટેટ ભરતી અને પરીક્ષાઓનું આખું સત્ય. અફવાઓ અને હકીકતો વચ્ચેનો તફાવત. આ બધા ઉતાર-ચઢાવ વચ્ચે સૌથી અગત્યની વસ્તુ એક જ છે: તમારું ફોકસ, તમારી તૈયારી. બસ એના પર જ ધ્યાન આપો, કારણ કે અંતે તો એ જ કામ આવવાની છે. અને હા, ભવિષ્યમાં કોઈ પણ સાચી અને સત્તાવાર માહિતી તમારાથી છૂટી ન જાય એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.